સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 7મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1118મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 769મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે માક્ષરવદ એકાદશી, સફલા એકાદશી આજની આ એકાદશીનું નામ છે. સફળ આપણે ક્યારે થયા કહેવાય તો આપણે એકાદશીના મહિમાની અંદર પરમહંસો પોતે ભક્તિપદો લખીને આપણને સમજાવે છે કે સફળ ફળી હું તો હરિને મળી, આજ એકાદશી સફળ ફળી. એકાદશ ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થયેલી એવી જે એકાદશી, એને ભગવાન સન્મુખ જ આપણે 10 ઇન્દ્રિયો અને 11માં મનને રાખવાની છે. અને વાસ્તવિક રીતે આપણને આ એકાદશી સફલા એકાદશી છે. એટલે સફળતા ક્યારે પ્રાપ્ત થાય તો જીવનની અંદર દરેક વ્યક્તિ પોતપોતાના ક્ષેત્રની અંદર કેવી રીતે સફળ થાય એનો માણસ માત્ર વિચાર કરે છે. એવી રીતે આપણે આધ્યાત્મિક માર્ગની અંદર પણ ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે એટલે આપણે સફળ બની ગયા. બાકી તો સ્વામી કહે છે ને કે દેહે કરીને ગમે તેટલો વ્યવહાર કરે, ગમે તેટલું સારું લોક જગતનું કામ કરતો હોય છતાં પણ તેને અંતરની અંદર તો ક્યારેક ક્યારેક એવી નિષ્ફળતા પ્રાપ્ત થતી હોય છે. જ્યારે અહીંયા તો આપણને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ એટલે ખરેખર આપણે સફળ બન્યા છીએ. અને આપણા સનાતન હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રોની અંદર પણ આપણને આ એક જ વાત આપે છે કે જીવન આપણને જ્યારે મળ્યું છે ત્યારે આપણે જીવનની અંદર સફળ કેવી રીતે થવું, કહેતા આધ્યાત્મિક માર્ગે સફળતા પ્રાપ્ત કેવી રીતે કરવી, એનો વિશેષ આપણને દરેક શાસ્ત્રોની અંદર સાર બતાવ્યો છે. અને સાર સમાન જો કોઈ હોય તો આપણને કહે છે કે જેને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ એ જીવનની અંદર સફળ બની ચૂક્યો. અને પ્રાપ્તિ થયા પછી પણ જો સ્વામી કહે છે કે એ પ્રાપ્તિના અંતરની અંદર મહિમાનો વિચાર ન હોય તો પણ ઊંડે ઊંડે આપણને કંઈક નિષ્ફળતા જેવું દેખાતું હોય છે. એટલે એટલા માટે થઈને પ્રાપ્તિનો સદાયને માટે વિચાર કરવો. કારણ કે જન્મ અને મરણના ચક્રાવામાંથી મુક્તિ પામ્યા પછી અક્ષર મુક્તની પંક્તિમાં જ્યારે આપણે જઈને બેસીએ ત્યારે આપણે સફળ થયા એ તો વાત વાસ્તવિક છે કે દેહની અંદર રહેલો જે આત્મા છે એ જન્મ મરણના ચક્રાવામાંથી મુક્ત મળ્યો. પણ અહીંયા મહારાજ આપણને એમ કહેવા માંગે છે કે આ લોકની અંદર ભલે ને પંચભૂતના દેહની અંદર રહ્યો આ જીવ, આ આત્મા,
પણ જ્યારે એને ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈને એટલે સફળ બન્યો. અને એ પ્રાપ્તિનો જ વિચાર આપણે અંતરની અંદર કરવાનો રે. જેમ ઘણી વખત સંતો વાત કરે છે કે કોઈ ગરીબ ઘરની દીકરી રૂપાળી હોય, ગુણિયલ હોય, તો પૈસાદારના ધનપતિના દીકરાની સાથે એનું સગપણ થાય. અને સગપણ થયા પછી તરત જ દીકરીના, એ ગરીબ ઘરની દીકરીના વિચારોની અંદર પરિવર્તન આવશે. હજી તો માંડવે જઈ અને લગ્ન વિધિથી જોડાશે, પછી એના ઘરે રહેવા જશે, એ વાત તો હજુ થવાની છે. પણ માત્ર ને માત્ર સગાઈ થઈ એટલામાં જ એને અંતરની અંદર એમ લાગે કે ક્યાં મારું નાનું એવું ઝૂંપડું, અને ક્યાં મને મારા મળ્યા એવા જે મારા પતિ, અને મારા પતિ એટલે કહેતા કે એના પિતા મારા સસરા, કેટલી બધી સંપત્તિ છે. એ લોક દ્રષ્ટિએ એની દ્રષ્ટિમાં બદલાવ આવી જાય. એમ સ્વામી કે ભલે આપણે આ લોકની અંદર સામાન્ય પરિસ્થિતિમાં રહેતા હોઈએ કે પછી ધનપતિ હોઈએ, પણ વિચાર આપણને રહેવો જોઈએ આપણને કોણ મળ્યું છે. એનો જો વિચાર અંતરની અંદર સતત આવ્યા કરે તો પ્રાપ્તિના વિચારના કારણે કરીને આપણને અંતરની અંદર પરમ શાંતિ રહે. નહીતર તો સ્વામી કહે છે ને કે બાહ્ય જગતના તો કદાચ આપણે વિષય રંગ રાગની અંદર આપણે જતા ન હોઈએ અથવા ન જઈએ, પણ અંતરની અંદર જન્મ જન્માંતરના પડેલા જે વિચારો છે, એ વિચારો આપણા અંતરની અંદર આપણને સદાયને માટે આવ્યા કરે. અને એના કારણે કરીને આપણને જે આ પ્રાપ્તિ થઈ છે, એ પ્રાપ્તિનો વિચાર આપણા મનની અંદર ઓછો રહે. એને કારણે કરીને અંતરની અંદર વેદના તો થાય જ. ભલે ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતમાં કહ્યું છે કે દરેક વ્યક્તિ પોતાનું મોઢું એ થોટ મારીને જ લાલ રાખે છે, બાકી અંતરની અંદર તો ઘણી બધી પ્રકારની અગ્નિ જ્વાળા પ્રજ્વલિત થતી હોય છે. પણ આપણે સામે મળે ને ત્યારે આપણે પૂછે કોઈને કે કેમ છો, મજામાં? તો કે હા હો મજામાં હો, એમ કરીને પોતે વાળી દે. પણ પોતાના અંતરની અંદર સંસારી કે વ્યવહારિક પુત્ર કલત્રાદિક નાના મોટા પ્રશ્નોની હારમાળોના કારણે કરીને અંતર તો દુખી હોય, પણ બહારથી લખાડે કે ના ના બહુ મજા. એમ સ્વામી કહે છે કે સત્સંગ થયા પછી પણ જો આપણને અંતરની અંદર પ્રાપ્તિનો વિચાર ન આવે તો આપણે સફળ થતા જ નથી. એટલે જેમ વિદ્યાર્થી ભણે છે ત્યારે એને ભણતરની અંદર એને એક જ વિચાર રહેવો જોઈએ કે હું જે વર્ગની અંદર ભણું છું એની અંદર મારે આ બધું જ તૈયાર કરીને પરીક્ષા આવે એના પહેલા હું બરાબર તૈયારી કરી દઉં અને બરાબર નંબર લાવવું બોર્ડની અંદર, એવો વિચાર એના અંતરની અંદર રહેતો હોય છે. લોક જગતની અંદર ક્રિકેટ જગતમાં રમનારા ક્રિકેટરોને પણ એમ જ રહેતું હોય કે મારે અહીંયા આગળ આ પ્રમાણે કહેવાય છે કે જીવનની અંદર ખૂબ સારી રીતે પ્રગતિ કરવી છે, અને એના કારણે કરીને એ પોતે રમત જગતની અંદર પણ નામના મેળવતા હોય છે. અને એનાથી આગળ જોવા જઈએ તો સંગીત જગતની અંદર પણ ઘણા બધા એવા મોટા હોય છે, ગાનારા, વગાડનારા કે પછી બાંસુરી વાદન કરનારા. એ બધાના જીવનની અંદર પણ એક ધ્યેય તો નક્કી જ હોય છે કે હવે જે મેં આ લાઈન લીધી છે એ લાઈનની અંદર મારે મારા જીવનની અંદર ખૂબ વિશેષ પ્રગતિ કરવી છે અને સફળતા પ્રાપ્ત કરવી છે. તો એ માણસના વિચારે કરીને એના અંતરની અંદર એ આગળ પ્રગતિ કરી શકતો હોય છે. એવી રીતે મહારાજે પણ પંચાળાના પહેલા વચનામૃતની અંદર વાત કરતા કીધું કે વિચારને પામ્યો હોય એ વ્યક્તિના જીવનની અંદર અતિશય જેને કહેવાય ને કે ઉત્તમ ભોગ વિલાસના પદાર્થ, એમાંથી પાછી વૃત્તિ ક્યારે વળે અને કનિષ્ઠ જેવા ક્યારે થાય.
તો કહેશે કે વિચાર કરે ને તો જ પોતાના જીવનની અંદર એ પ્રમાણે પોતે પોતાના જીવનમાં આગળ વધી શકે છે. એટલે આપણે જ્યારે સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણે અંતરની અંદર આ એક જ વિચાર આપણે કરવાનો છે કે જીવનની અંદર સફળ કેમ થવાય. તો સફળતાની વાતની અંદર ભગવાન સ્વામિનારાયણ આપણને ગરડા પ્રથમ પ્રકરણના 51ના વચનામૃતની અંદર એક એવી અદ્ભુત ચાવી આપે છે. જેમ સંતો ઘણી વખત વાત કરે છે ને કે તાળું 1000 રૂપિયાનું હોય અને દરવાજે મારેલું હોય તો એને હથોડા વડે કરીને તોડીએ તો કદાચ તૂટી પણ જાય અને દરવાજો ખોલી પણ જાય, પણ એ 1000 રૂપિયાનું તાળું ગયું અને તાળાને તોડતા તોડતા તો સ્વામી કે પરસેવે રેપઝેપ થઈ ગયા હોઈએ, પણ ચાવી મળે ને તો ચાવીના કારણે કરીને માત્ર ખાલી અંદર નાખી અને ફેરવવાની જ રહે એટલાની અંદર કહેવાય છે કે તાળું ખુલી જાય. તાળું પાછું બંધ કરવું હોય તો બંધ પણ થાય. એમ આપણને આ આધ્યાત્મિક માર્ગની અંદર ભગવાનને સંતની પ્રાપ્તિ થઈ છે એની ખુમારી આપણા અંતરની અંદર હોવી જોઈએ. એ શેના વડે કરીને આવે? તો મહારાજ પોતે અહીંયા આગળ એમ જ કહે છે કે એ પુરુષોત્તમ ભગવાન વિના બીજું કાંઈ ભાષે જ નહીં. એવા જે ભગવાન તે જ કૃપાએ કરીને જીવના કલ્યાણને અર્થે પૃથ્વીમાં સર્વ મનુષ્યને પ્રત્યક્ષ દર્શન આપે છે. મહારાજે એક એક શબ્દ જે વાપર્યો છે તો મહારાજના સમયની અંદર તો આપણે સમજી શકીએ કે મહારાજ પોતે પ્રગટ અને પ્રત્યક્ષ હતા. પણ આ વચનામૃતના આધાર ઉપર જોવા જઈએ તો અત્યારે આપણું શું? તો સ્વામી કહે છે કે મહારાજે આ બધા પ્રશ્નોના જવાબ વચનામૃતની અંદર જ મહારાજે આપણને આપ્યા છે. મહારાજ કહે છે ને છેલ્લાના 27ના વચનામૃતની અંદર કે શાસ્ત્રે કયા એવા જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માણ એ 5 વર્તમાન જે સંતની અંદર સાંગોપાંગ પૂરેપૂરા હોય એવા સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ છે. એટલે ભગવાનનો જે સત્પુરુષને સંબંધ છે એવા જે સત્પુરુષ આપણને પ્રાપ્ત થાય તો ભગવાન પોતે આવા સત્પુરુષમાં રહીને અનંત જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા આપણને પ્રત્યક્ષ દર્શન આપે છે. અને આપણે ત્યાં એ જ પરંપરા અદ્યાદિવધિ પર્યંત ચાલી આવી છે કે મહારાજ પ્રગટ હતા અક્ષર બ્રહ્મ દ્વારા ગુણાતીતાનંદ સ્વામી દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા. આવી રીતે આપણા ગુણાતીત ગુરુવર્યો દ્વારા પણ પૃથ્વી ઉપર પ્રગટ રહ્યા છે. એટલે મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે આપણે સફળ ક્યારે થયા? તો આવા પ્રત્યક્ષ ભગવાનના દર્શન થયા એટલે આપણે સફળ થયા. એટલે એ દ્રષ્ટિથી અહીંયા આગળ મહારાજ આપણને વિશેષ વાત કરતા કહે છે. અને જ્યારે એવા દર્શન આપે છે એવા પ્રત્યક્ષ સત્પુરુષના દર્શન થયા તો જે જીવ સંતનો સમાગમ કરીને પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ સર્વે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ભગવાનનો મહિમા સમજવા માટે થઈને મહારાજે તો બહુ જ સારી રીતે આપણને સમજાવીને કહ્યું કે જે જીવ સંતનો સમાગમ કરીને પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે, એટલે ભગવાનનો મહિમા સમજવા માટે આપણી માઇક ઇન્દ્રિયો અંતઃકરણ વડે કરીને આપણે સમજી શકવાના નથી. પણ જ્યારે આવા સત્પુરુષ આપણને પ્રાપ્ત થાય છે ત્યારે જરૂર આપણને આપણા જીવનની અંદર એ વાતને વિશેષ કરીને સમજી શકાય છે. અહીંયા મહેસાણાની અંદર જ્યારે છાત્રાલયમાં વિદ્યાર્થીઓ બધા રહેતા હતા અને તે વખતની અંદર 12માની અંદર કોઈ સાયન્સમાં કોઈ જેને કહેવાય કે પછી ગણિતની અંદર કે પછી કેમેસ્ટ્રીની અંદર જેમાં જે તે વિષયની અંદર ભણતા વિદ્યાર્થીઓનું સ્કૂલની અંદર તો ભણે પણ પાછા અહીંયા આગળ છાત્રાલયની અંદર પ્રોફેસરો આવીને આ પ્રમાણે ટ્યુશન લે. એટલે સ્કૂલની અંદર ભણેલું છે એને વિશેષ દ્રઢાવવા માટે થઈને
કોલેજની અંદર ખૂબ સારી ડિગ્રી ને સારી પદવી અને સારી કારકિર્દી જેમની હોય એવા પ્રોફેસરો આપણે રાખેલા, અને એના કારણે કરીને વિદ્યાર્થીઓની ટકાવારીની અંદર ખૂબ મોટો ફેર અને તફાવત પડી જતો. એ ખૂબ સારી રીતે આગળ જઈ શકતા. ભણવાની અંદર પણ એને એમ લાગે કે આપણે ત્યાં ભણીને આવ્યા, પણ ટ્યુશનની અંદર જે આપણને આપ્યું એમાંથી આપણી અઠવાડિયે કે 15 દિવસે પરીક્ષા લેવાય, અને એની અંદર ક્યાં આપણી ભૂલ થાય છે એને ચેક કોણ કરે? તો કે જે પ્રોફેસરો પોતે ટ્યુશન લેતા હોય એ જ ચેક કરીને આપણને કે તમારી અહીંયા ભૂલ થાય છે. એમ સ્વામી કહે છે કે ભગવાન સંબંધી કોઈ પણ વિચાર આપણા અંતરની અંદર આપણે કરવો હોય તો એ વિચારને વધારે દ્રઢ કોણ કરાવે? તો જેના અંગો અંગની અંદર સાક્ષાત પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, જેના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. અને એવા સંતના ચરણની રજ તો અમે પણ ઈચ્છીએ છીએ અને માથે ચડાવીએ છીએ. આ બધો મહિમા વચનામૃતની અંદર જ છે. એટલે શું એમ સમજવાનું કે આપણને નથી મળ્યા એટલે આવા સંત હોય નહીં? આપણી એટલી જેને કહેવાય ને કે પુણ્યની એટલી ખામી હોય એના કારણે કરીને, અથવા તો આપણા ભાગ્ય એટલા અધૂરા હોય જેના કારણે કરીને વાસ્તવિક ગુણાતીત સત્પુરુષ છે એને આપણે ઓળખી શકીએ નહીં. એને એટલા જ માટે થઈને આપણને મહારાજ અહીંયા આગળ બહુ પ્રેમથી સમજાવે છે કે સંતનું સમાગમે કરીને જ પુરુષોત્તમ ભગવાનનો મહિમા સમજાય છે. અને આપણા ત્યાં શાસ્ત્રોની અંદર જેને જેને ભગવાનનો મહિમા સમજાણો હોય, સંતના યોગને કારણે કરીને, જેમ વાલીઓ લૂંટ કરતો હતો, પણ લોકો પાસેથી જેટલા ત્યાંથી પસાર થાય એની પાસે લૂંટી લેતો હતો, પણ એને કોઈ એવું કહી શકતું નહોતું કે ભાઈ તું અમને રહેવા દે, અમારી પાસે છે એ માંડ થોડું થોડું અમારું પોતાનું ઘર ચાલે એટલું જ છે, અને તું આ ક્યાં લઈ જાય છે? એક શબ્દ બોલી શકતા નહોતા. પણ આવો ખુંખાર લૂંટારું હોવા છતાં પણ નારદ મુનિ ત્યાંથી પસાર થયા ને ત્યારે એમને પણ એવી જ ટકોર કરી, ઉગ્ર સ્વભાવને કારણે કરીને, અને પોતાની ખુંખારપણાની રીત ભાત ત્યાં નારદજી પાસે એણે પ્રગટ પણ કરી. અને ત્યારે નારદજી હસવા લાગ્યા. જે વ્યક્તિ આવા ખુખાર લૂંટારૂના શબ્દથી લેશ માત્ર ગભરાતા ન હોય એવા સંત પોતે ધીરે રહીને કહે છે કે તું વિચાર તો કર, આ બધું જ તું કરે છે એની અંદર કેટલા બધાના અંતરની અંદર રહેલી એ વેદનાનું પાપ તને લાગશે. કેટલાક તો તે કહેવાય છે કે આ પ્રમાણે લૂંટી લીધા હશે એ બિચારા આખી જિંદગી ક્યારે પણ આવી પ્રકારનું જર ઝવેરાત કે કાંઈ વસ્તુ ભેગી કરી શકશે નહીં, અને એનો અંતરાત્મા દુઃખી થશે. એનું પાપ તો તને જરૂર લાગવાનું છે. આવી સાચી વિગત કોણ આપે? હકીકતની અંદર નારદજી નીકળ્યા ત્યારે ઘણા બધાએ વાર્યા હતા કે તમે એ બાજુ ન જતા, કારણ કે ત્યાં આગળ ઓલો વાલિયા નામનો લૂંટારો રહે છે ને, એ તમને બહુ હેરાન કરશે, એટલે જે એ બાજુ એ રસ્તેથી કોઈ જતું હોય એને અમે વારીએ છીએ, જવા દેતા નથી. અને ત્યારે નારદજીને મનમાં વિચાર આવ્યો કે જો એવો જ વ્યક્તિ ત્યાં રહેતો હોય તો મારે જરૂર જવું પડે. મારી પાસે શું છે? મારી પાસે તો આ એક તારો છે ને કરતાલ છે, અને હૈયામાં હરિનું નામ છે, બીજું તો કંઈ છે નહીં. આપણી પાસેથી શું લૂંટી લેવાનું છે? અને આપણે એને ખરેખર સાચા માર્ગે વાળવાનું ભગીરથ કામ આપણાથી થઈ જાય એવા એક શુભ વિચાર વડે કરીને નારદ મુનિ પોતે ત્યાંથી પસાર થયા, અને આવી સરસ મજાની મીઠી મધુર વાત કરી અને કહ્યું કે જા તું પેલા ઘરે તો પૂછી આવ, તને એટલી તો ખબર છે ને કે આ બીજા લોકોને આ પ્રમાણે હેરાન કરીને જે કઈ સંપત્તિ તું ભેગી કરે છે એનું પાપ તો દરેકને લાગે જ છે. કારણ કે આપણે ત્યાં કર્મનો સિદ્ધાંત પણ આપણને સમજાવે છે કે જે વ્યક્તિ સારા કર્મ કરે એનું સારું પુણ્ય મળે, અને જે વ્યક્તિ ખરાબ કર્મ કરે એને પાપ મળે. આ તો આપણે ત્યાં આગળ એક બહુ સ્પષ્ટ ગણિત છે.
તો તું ઘરે જઈને પૂછી આવે કે આ બધું તું કરે છે એમાં તારા ભેગા ભેગા પાપના ભાગીદારી એ લોકો થશે? નારદજી આવું કહે છે ત્યારે લૂંટારો એમ કહે છે કે તમે જતા રહ્યો તો? અરે નહીં જવું, લે હું અહીંયા બેઠો, એમ કરીને જ્યારે એને ઘરે મોકલ્યો. પણ આ બધા વચન એ વાલિયાના અંતરની અંદર કેવી રીતે પોતે ત્યાં આગળ ઉગી નીકળ્યા? તો એનું કારણ બીજા ઘણા લોકોએ એને વાર્યો હશે કદાચ, પણ એના જ અંતરની અંદર ભયભીત થયેલું અંતઃકરણ થરથરતું હોય અને એ પછી બીજાને શું વારી શકે? જ્યારે અહીંયા તો નારદજી પોતે સ્વયં સંત હતા અને સંતના સંગે કરીને ભગવાનનું મન કહેવાયા. એવા જે નારદ મુનિ પોતે ત્યાં બેઠા ઘરે જઈને પૂછે છે અને ત્યારે બધાએ એક જ જવાબ આપ્યો કે અમે ક્યાં તમને કહીએ છીએ કે તમે પાપના પોટલા ભરો, તમે તો અમારું આ કાંડું પકડ્યું છે એટલે હવે તમારે અમારું પાલન પોષણ કરવું એ તમારી જવાબદારી છે. એટલે તમે શું કરો, જે કરવું એ કરો, અને પણ પાપના ભાગીદારી અમે નથી, એવી જ્યારે વાત કરીને એટલે તરત જ એના મનની અંદર સદવિચાર આવવા લાગ્યો. પણ એ વિચારનું મૂળ કારણ કોણ? તો કે જે નારદજી જેવા સંતના મુખમાંથી નીકળેલો આવો આધ્યાત્મિક ઉદ્ગાર, જે સરસ મજાના મીઠો અવાજ અને સાચા માર્ગે વાળવા માટેની આવી અદ્ભુત વાણી, એના કારણે કરીને એને મનમાં વિચાર આવવા લાગ્યો. આવે છે ત્યારે નારદજી તો નીકળ્યા નહોતા, નારદજી બેઠા હતા અને ત્યારે કહ્યું કે બોલ ભાઈ શું થયું? તો કે એ લોકો તો બધા ના પાડે છે, તો પછી શા માટે તું પાપના પોટલા ભરે છે? આ બધું મૂકી દે. તો કે કરવું શું? અને ત્યારે કહ્યું કે આ દુનિયાની અંદર જે વ્યક્તિ ભગવાનનું ભજન કરે છે ને એને ભગવાન કોઈ દિવસ અન્ન વસ્ત્ર ને આબરૂએ કરીને દુઃખ આવવા દેતા જ નથી. એ ભગવાન એનું બધું જ તારા ચાલાવી લે. એટલે હવે તારે આ બધા પાપમાંથી મુક્તિ મેળવવી હોય તો એક જ રસ્તો છે કે તું હરિનામ કર, ભગવાનનું નામ બોલ. અને એને રામ નામ શબ્દ આપ્યો અને રામ 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 કરવા માટે કહ્યું. એ ભજન કરતા 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 એને એટલો બધો અંતરની અંદર આનંદ થયો કે જેના કારણે કરીને એ પોતે વાલ્મીકી ઋષિ બની ગયા અને ભગવાન રામચંદ્રના જીવન ઉપર એમણે સરસ મજાની વાલ્મીકી રામાયણ લખી. ત્યારે આપણે વિચાર કરવાનો તો મહારાજ અહીંયા આગળ એ વાત આપણને કરે છે કે જ્યારે પ્રત્યક્ષ ભગવાન દર્શન આપે ત્યારે જે જીવ સંતનો સમાગમ કરીને પુરુષોત્તમ ભગવાનનો આવો મહિમા સમજે, એટલે સંતના સમાગમે કરીને જ આ વાત સમજાય છે. જીરે સંત સમાગમથી થયા મુનિ નારદ રે, મુનિ નારદ રે, હરિનું મન આપ અનેક પતિત ઉધારિયા. તેના જશનો રે, તેના જશનો રે, મોટો પરતાપ સંત સમાગમ કીજીએ. જીરે સંત સમાગમથી ટળે, જીરે સંત સમાગમથી ટળે. સંતના સમાગમથી આ લોકની અંદર કામ, ક્રોધ, લોભ બધા દોષ પણ ટળી જતા હોય છે. અને જ્યારે સંતના સમાગમથી દોષ ટળે ત્યારે અંતઃકરણ ચોખ્ખું થાય. અને અંતઃકરણ ચોખ્ખું થાય એટલે પછી જીવનની અંદર એને પરમાત્માને હૃદય આકાશની વિશે બિરાજમાન કરવા એક બહુ જ સહેલું બની જાય. એટલે એટલા માટે થઈને
મહારાજ પોતે આપણને કહે છે કે ભગવાન તો આપણને પ્રત્યક્ષ દર્શન આપે છે. એ પ્રત્યક્ષપણાનો ભાવ સત્પુરુષ વિના આપણને કોણ આપે? જેમ પ્રમુખ સ્વામી મહારાજને એક વખત કોઈએ કહ્યું હશે કે બાપા તમે ઠાકોરજીનું બહુ ધ્યાન રાખો છો, અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના અંતરનો ઉદ્ગાર કેવો નીકળે છે. સ્વામી કે ભલા આદમી એવું કહેવાય? ખરેખર તો ઠાકોરજી આપણું ધ્યાન રાખે છે. આપણે શું ઠાકોરજીનું ધ્યાન રાખવાના? જેમ કે સમય પ્રમાણે ઠાકોરજીને જળપાન કરાવવું, સમય પ્રમાણે પોઢાડવા, સમય પ્રમાણે જગાડવા, સમય પ્રમાણે થાળ આદિ જે કંઈ કરવાનું હોય એ બધું કરવું, એ બધું જ સમય પ્રમાણે ભગવાનની સાક્ષાત ભાવથી સેવા પૂજા અર્ચન વંદનાદિક કરતા. તેમ છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન આપણું ધ્યાન રાખે છે, આવો એક વિચાર આપણને કોણ આપે? નહીતર તો બધાય આવી રીતે પોતપોતાની રીતે પોતાને જેમ અનુકૂળ પડે એવી રીતે એ પોતે ઠાકોરજી હરિકૃષ્ણ મહારાજનું મૂર્ત સ્વરૂપ લઈને બધા ફરતા જ હોય છે. પરંતુ એની અંદર એમને મનમાં એમ રહે કે આપણે કેટલી બધી ઠાકોરજીની સેવા કરીએ છીએ અને કેટલું ધ્યાન રાખીએ છીએ એવું જ રહે. પણ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષના અંતરની અંદર પ્રત્યક્ષ ભાવ, મૂર્ત સ્વરૂપને વિશે પણ પ્રત્યક્ષ ભાવ. અને એટલા જ માટે દૂરપૂર્વના દેશોની અંદર જ્યારે શેખને મળવા જવાનું હતું ત્યારે સ્વામીશ્રીએ પોતે કહ્યું કે જો ભગવાનને આપણને ઠાકોરજીને સાથે લઈ જવાની સંમતિ આપતા હોય તો આપણે એના રાજમહેલમાં જઈશું, બાકી ઠાકોરજીને લઈ જવા માટેની સંમતિ ન હોય તો આપણે કંઈ મળવું નથી. ત્યારે આપણને ખ્યાલ આવે કે પોતાના જીવનની અંદર ભગવાનનો કેવો સાક્ષાત ભાવ. જેમ આફ્રિકાની અંદર પણ જ્યાં એના પ્રમુખને જ્યારે મળ્યા ત્યારે તે વખતે પણ એમણે પણ કહ્યું કે આ તમારી જોડે જે આ મૂર્તિ છે શેનું પ્રતીક છે? અને ત્યારે સ્વામીશ્રીએ પોતે એ વખતે તે જોડે હરિભક્ત હતા એમને કહ્યું કે તમે કહી દો આ પ્રતીક નથી. જેમ ખ્રિશ્ચન ધર્મની અંદર ક્રોસ એનું પ્રતીક છે, પણ અહીંયા તો સાક્ષાત ભાવ છે કે આ પ્રમાણે કહેવાય છે કે અમારા ઈષ્ટદેવ ભગવાન છે ને અમે જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાં સાથે રાખીએ છીએ. એટલે સાક્ષાત ભાવ એમના અંતરની અંદર ખરેખરો દ્રઢ છે. અને ત્યારે જ આપણે જાણીએ એ પ્રમાણે જ્યારે યુરોપની યાત્રાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ કેરેવાનની અંદર જ્યારે એ ફરતા હશે અને નીકળ્યા હશે ત્યારે રાત્રિના સમયની અંદર જ્યારે ગાડી બરાબર સારી રીતે ચાલી જતી હતી એમાં અચાનક બ્રેક વાગી અને બ્રેક ડ્રાઈવરે મારી હશે. ત્યાં આગળ હરિકૃષ્ણ મહારાજને જે ઠાકોરજીને પોઢાડેલા હતા એ આખા ઠાકોરજી અને પેટી એ ઉપરથી નીચે પડી અને તરત જ પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ સજાગ થઈને જાગી ગયા અને જાગીને તરત જ ઠાકોરજીને ધીરે રહીને એમના શરીર ઉપર હાથ ફેરવીને મહારાજને વિનંતી અને પ્રાર્થના કરવા માંડ્યા. મહારાજ માફ કરી દેજો, આજે આપને કદાચ ઉપરથી પડ્યા એટલે વાગ્યું હશે. આવી પ્રકારની ભક્તિ ભાવના અને એની માફી માટે થઈને સ્વામીશ્રીએ દંડવત પણ ખૂબ સારી રીતે કર્યા. તો આપણે જાણીએ છીએ કે આ પ્રત્યક્ષ ભાવ, જ્યારે આવો પ્રત્યક્ષ ભાવ જે સંતના અંતરની અંદર હોય ને એ સંત જ આપણને કહેવાય છે કે ભગવાનના મહિમા કહી શકે. બાકી એ સિવાય આપણે ઘણી વખત કોઈ વિડીયોની અંદર અને ફોટામાં પણ જોયું છે કે ઓલિવના મૂર્તિની આગળ લઈ જઈને એક નાનો એવો બાળક 1.5-2 વર્ષનો એને પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં આગળ મહારાજની મૂર્તિ પાસે આંગળી મૂકી અને સમજાવે છે કે આ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. એમની બાજુની અંદર ભગવા વસ્ત્રમાં છે એ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી જે અક્ષરધામનું સ્વરૂપ છે. એટલે આપણો સિદ્ધાંત અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાનો છે એ વાત કરી અને પછી તમામ ગુણાતીત ગુરુવર્યોના દર્શન કરાવી એક નાના બાળકને પણ આ ભગવાનની વિશેની નિષ્ઠા કરાવવાનું
એવું સ્વામીશ્રીએ કેટલા બધા બાળકો, યુવકો, કિશોરો અને ઘણા બધા મહાનુભાવો, ઘણા બધા રાજકીય પુરુષોને પણ આ જ વાત એમણે પોતે દોહરાવી છે અને સમજાવી છે. એટલે આપણે મનમાં એ વિચાર કરવાનો કે આવા સંતનો સમાગમ મળ્યો એના કારણે કરીને આપણે સફળ થયા. બાકી તો ઘણા બધા ભગવાનનું ભજન તો કરે જ છે, એ કરે છે, એ ખોટું નથી, પણ સફળતા પૂરેપૂરી ક્યારે મળી કહેવાય તો જ્યારે આવો સંતનો સમાગમ કરીને પુરુષોત્તમનો મહિમા સમજે ત્યારે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.